હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે વાત કરીશું પ્રાકૃતિક સંખ્યાઓ વિશે. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાના ગણ ને એન વડે દર્શાવાય. એ એન કંઈક આવી રીતે લખાય છે, જે વચ્ચે છે ડાર્ક લીટી આવશે. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાના સમૂહને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ કહીએ છીએ. તો એની અંદર સંખ્યાઓ આવશે 1, 2, 3, 4. તો એમાં પ્રથમ પ્રાકૃતિક સંખ્યા છે 1. એ 1માં 1 ઉમેરો તો તમને મળશે 2. 2માં 1 ઉમેરો તો મળશે 3. એવી રીતે તમે ઉમેરતા જાઓ તો તમને અનંત સંખ્યાઓ મળશે. અને એ બધી જ સંખ્યાઓને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. અને એનો સમૂહ બનાવીએ તો એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા ગણ. તો આ ગણની અંદર બીજા બે ઉપગણ મળે છે. એક છે અવિભાજ્ય સંખ્યાનો ગણ અને એક છે વિભાજ્ય સંખ્યાનો ગણ. તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાના ગણ જોતા પહેલાં બીજો એક નાનો એવો ટોપિક જોઈએ, જે છે અવયવ. તો કોને અવયવ કહેવાય જોઈએ? અવયવ. ઓકે, તો માની લ્યો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા લઈએ અને એના અવયવ મેળવીએ. એ ઉદાહરણથી સારું સમજાશે. ઓકે, તો માની લ્યો કે હું લઉં છું 10. તો તમને ઘડિયા તો આવડતા જ હશે. તો 10 કોના ઘડિયામાં આવે છે એ આપણે જોવાનું છે. તો હું 10 બરાબર શું લખી શકું? તો પહેલાં તો 1ના ઘડિયામાં આવે 1 ગુણ્યા 10. પછી 10 2ના ઘડિયામાં આવે 2 ગુણ્યા 5. ઓકે, બસ 10 બીજા કોઈના ઘડિયામાં આવે નહીં. તો અહીં 10ના અવયવ થશે 10ના અવયવ બરાબર 1, 10, 2 અને 5. ઓકે, તો 10ને આપણે કેટલી રીતે લખી શકીએ? એ લખેલું હોય એમાંના જે સંખ્યા હોય બધા જ એના અવયવ થશે. જેમ કે અહીંયા 1, 10, 2 અને 5. હજી એક ઉદાહરણ જોઈએ. આપણે જોઈએ 32ના અવયવ. તો 32ને કેવી રીતે લખી શકાય? તો એક લખી શકાય 1 ગુણ્યા 32. બીજું લખી શકાય 16 ગુણ્યા 2. બીજું લખી શકાય 8 ગુણ્યા 4. બસ, બીજી કોઈ રીતે લખી શકાય નહીં. તો એ 32ના અવયવ થશે 1, 2, 4, 8, 16 અને 32. ઓકે, તો અવયવ મેળવતા આવડી ગયું. હવે આપણે અવયવ પરથી જ અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જોવાની છે. તો જોઈએ પહેલાં વ્યાખ્યા અને પછી એના ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા, તો એની વ્યાખ્યા થાય જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. બરાબર? તો હવે એના ઉદાહરણ જોઈએ. જેમ કે 2. તો 2ના અવયવ લખીએ તો આપણે 2ને કેટલી રીતે લખી શકીએ? તો 2 એકા 2. બસ, એક જ રીતે લખી શકાય. તો 2ના અવયવ શું થશે? 2ના અવયવ થશે 1 અને 2. તો જોયું તમે, 2ને ફક્ત 2 જ અવયવ છે. કયા કયા? એક અવયવ છે 1 અને બીજો અવયવ છે 2. આથી 2 એ અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. માની લો કે 4. ઓકે, તો 4ને કેટલી રીતે લખી શકાય? 4 તો કે 4 એકા 4 અને 4 એકુ 4 અને 2 દુ 4. તો 4ના અવયવ શું થશે? 4ના અવયવ થશે 1, 2 અને 4.
તો ફક્ત 2 અવયવ હોય એને અવિભાજ્ય કહેવાય. તો અહીંયા 4 ને તો 3 અવયવ થઈ ગયા. તો 4 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, 4 છે એ અવિભાજ્ય નથી, 2 છે એ અવિભાજ્ય છે. હજુ એક ઉદાહરણ જોઈએ. ધારો કે જોઈએ 3. તો 3ને કેટલી રીતે લખી શકાય? 3ને લખી શકાય 3 ગુણ્યા 1. તો 3ના અવયવ શું થશે? 3ને કઈ રીતે 3ના અવયવ શું થઈ ગયા? 3 અને 1. આ 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે. તે રીતે 5 છે, 7 છે, 11 છે, 13 છે, 17 છે. આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે. અને જેવી રીતે પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર અસંખ્ય સંખ્યાઓ છે, તો આવી રીતે આગળ જતા જશું તો આપણને અસંખ્ય અવિભાજ્ય સંખ્યાઓ મળશે. હવે જોઈએ વિભાજ્ય સંખ્યાઓ. બરાબર, વિભાજ્ય. તો ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારી લેતા હોય કે જે અવિભાજ્ય ન હોય એ વિભાજ્ય નહીં. એવું નથી. વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા સાચી પડે જો કોઈ સંખ્યા વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા સેટિસ્ફાઈ કરે તો જ એ સંખ્યા વિભાજ્ય થશે. તો વિભાજ્યની વ્યાખ્યા લખીએ. જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. કેટલા અવયવ હોવા જોઈએ? 2 થી વધુ. 2 નહીં ચાલે, 2 થી વધુ જ હોવા જોઈએ. જેવી રીતે આપણે અહીં ઉદાહરણ જોયું 4નું. 4ને કેટલા અવયવ છે? 3. 2 થી વધુ છે ને, તો 4 કેવી થઈ? વિભાજ્ય થઈ. કેવી થઈ? વિભાજ્ય. પછી આપણે ઉપર અહીંયા 32ના અવયવ જોયા હતા કે નહીં? યસ, 32ને કેટલા અવયવ છે? 1, 2, 3, 4, 5, 6. તો એ 2 થી તો વધારે જ છે. આથી 32 પણ કેવી છે? વિભાજ્ય. તો એવી જ રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર અનંત સંખ્યાઓ મળશે. કેવી? વિભાજ્ય. અને અનંત મળશે અવિભાજ્ય. બરાબર. તો આ શું આ ગણમાં કોઈ સંખ્યા અવિભાજ્ય ન હોય તો શું એ વિભાજ્ય હશે? અને શું એ વિભાજ્ય ન હોય તો શું એ અવિભાજ્ય હશે? નહીં. એક સંખ્યા એવી છે જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો એ સંખ્યા કઈ છે? તો કે એ સંખ્યા છે 1. જોઈએ કેવી રીતે એ અવિભાજ્ય નથી ને કેવી રીતે એ વિભાજ્ય નથી. તો એ છે શું એ પણ જોઈએ. તો 1. તો 1ને શું લખી શકાય? 1ને લખી શકાય 1 ગુણ્યા 1. તો 1ના અવયવ શું થશે? 1ના અવયવ થશે ફક્ત 1. આથી આ 1 છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય નથી. જો એને અવિભાજ્ય થવું હોય તો એને 2 અવયવ જોઈએ અને વિભાજ્ય થવું હોય તો 2 થી વધારે જોઈએ, પરંતુ એની પાસે તો 1 જ અવયવ છે. તો આથી આપણે 1ને કહીએ છીએ તટસ્થ સંખ્યા. કઈ કહીએ છીએ? તટસ્થ સંખ્યા. બરાબર. કેમ તટસ્થ? તો કે એક ગુણાકાર કરો, 1નો ગુણાકાર કોઈ પણ સંખ્યા હારે કરો તો એ સંખ્યા પોતે જ મળે છે. જોઈએ, તમે 1 ગુણ્યા 2 કરો તો તમને 2 જ મળશે. તમે 1 ગુણ્યા 5 કરો તો તમને 5 જ મળશે. તમે 1 ગુણ્યા 10 કરો તો 10 જ મળશે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એકસાથે કરવાથી તે સંખ્યા પોતે જ મળે છે. આથી આપણે 1ને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કહીએ છીએ. તો આપણે જોયું કે જે આ પ્રાકૃતિક સંખ્યા ગણ હતો એને બધી જ સંખ્યાઓને આપણે કંઈક કહી દીધું. ઓકે, તો આવતા નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવશું. થેન્ક યુ.